તમારું? દુષ્યંત. દુષ્યંત, તમે અત્યારે માધવપુરનો મેળો કરવા માટે આવ્યો છે. ઘણી બધી રાઈડ છે, પણ એના સિવાય આ મેળાનું મહત્વ શું છે? મેળાનું મહત્વ કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીએ ના લગ્ન આ જગ્યા ઉપર થયા હતા, એ મેઇન મહત્વ છે. અત્યારે તમે વરણાગી ફુલેકું જોયું હશે, 5 દિવસે ફુલેકું રોજ આવે, પછી બારસના દિવસે ભગવાનના લગ્ન થાય. સવારે પછી લાસ્ટ દિવસ હોય, લગ્ન થઈ જાય પછી આખું ગામ ગુલાલેથી રમે. અને એ ટૂંકમાં મેઇન જે મહિમા છે એ શ્રી કૃષ્ણજી અને રૂકમણીજીના લગ્નનો છે. જી. અને આ મેળામાં સૌથી વધારે માધવપુરમાં આમ તો તમને સૌથી વધારે બીજું શું ગમે? માધવપુરમાં બીજું છે આપણે રમણીય બીચ છે, દરિયો છે, વન છે. પછી આપણે આગળ જઈએ તો શિવલિંગ છે, પાતા જ્યાં મધુવંતી નદી અને સમુદ્રનું મિલન થાય છે. એ અમુક જગ્યા છે જે બહુ આકર્ષક છે. અને અહીંયા આશ્રમ છે, કયો આશ્રમ છે? ઓશો આશ્રમ છે. ઓશો આશ્રમ છે. થેન્ક યુ સો મચ.